શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા વાત કરે છે, દેહનું ખંડન કરવું, સુવાડી મૂકે, ખવડાવી મૂકે, સેવા ન કરવા દે, તેને વેરી માનીને કામ લેવું. દેહની વાત થાય. દેહ અને જીવને અનાદિનું વેર છે. જે દેહને ગમે એ જીવને ન ગમે, જીવને ગમે એ દેહને ન ગમે. એટલે દેહનું ખંડન કરવું, સુવાડી મૂકે, ખવાડી મૂકે, સેવા ન કરવા દે, તેને વેરી માનીને કામ લેવું. કામ લેવું, નવરો ના મૂકવો, કામ તો લેવાનું છે. બધું ખાઈ જાય છે આપણું, એટલે કામ તો લેવું જ પડે. પણ વેરી માનીને, દુશ્મન માનીને કામ લેવું તો વાંધો ના આવે. નહીં તો અનાદિથી એની ભયબંધી છે. ટાળ ટળકો ભૂખ તરસ સહન કરે તે એકાંતિક થયો. ગરજે તો કરીએ છીએ, ન છૂટકે કરવું પડે તો કરીએ છીએ, પણ સહન જાણીને આપણે ટાળ ટળકો સહન કરે, ભૂખ તરસ સહન કરે તે એકાંતિક થયો. એટલે સહેજે સહેજે આપણે ટાળ ટળકો સહન કરવું, ફરિયાદ ન કરવી, આમ છે તેમ છે ફલાણે, એ સહન કરવું તે એકાંતિક નિસંગ પામે. તાલમેલ કરે તો ન થવાય. તાલમેલ કરે જેમ સમયમાં આપણે અહીં આવ્યા છીએ, તાલમેલ કરે તો એકાંતિક ના કહેવાય. હોય ચલાવી લે એને એકાંતિકની સંજ્ઞા પામે. મન અસુર છે, ચાંડાળ છે, તેને વશ ન થવું. મુક્તાન સ્વામી ભગતજી મહારાજ સવારના પહોરમાં આ મનને ગારો છે, મન સાથે ફાવે નહીં, બને નહીં, એવી રીતે વર્તે. મન અસુર છે, ચાંડાળ છે. ખરેખર આપણને ખબર પડતી નથી, પણ એના કરતાં ભૂંડા છે. મન અસુર છે. એના પંજામાં આવે એટલે તમને તમારું જીવન બરબાદ કરે. મન અસુર છે, ચાંડાળ છે, તેને વશ ન થવું. આપણે અનાદિકાળથી વશ જ છીએ. વશ એટલે એને ગમે આપણે કરીએ એ વશ જ કહેવાય. જે મનને ગમે એ આપણે કરીએ તો વશ જ કહેવાય. એટલે ચાંડાળ અસુર તેને વશ ન થવાય. મનનું કયું ન કરીએ તો બધું આવે. આપણે ભેગો જ છે મન, પણ આપણે ખબર પડતી નથી અને આપણે એને વશ વર્તીએ છીએ. બધા ભલ ભલા હોય એકાંતિક જેવી સ્થિતિ, પણ એને હોરી પાડે. મન
એને કહ્યું ના કરે. મન સુર છે, ચાંડાળ છે, તેને વશ ન થવું. મનનું કહ્યું ન કરીએ તો બધું આવે. જો મનને જુદા પડીએ તો બધું આવે. એટલે ધર્મ, જ્ઞાન, એકાંતિકપણું, સુરત ભાવ બધું આવે. પણ મનનું કહ્યું ન કરે તો. અહીં સર્પ છે એમ જાણ્યું, પછી ત્યાં પથારી થાય. અહીંયા સાપ છે તે પથારી થાય. ભાગે આમ નામ સાંભળે ભાગે. પથારી તો ક્યાંથી થાય? અહીં સર્પ છે એમ જાણ્યું, પછી ત્યાં પથારી થાય. વળી એમ થાય કે ભલે કરડી જાય. એ તો ભલે સાપ કરડી જાય ભલે. એટલે નામ સાંભળીને ભાગે. વળી એમ થાય કે ભલે કરડી જાય. મન સાપ જેવું છે. મન સાપ જેવું છે. જેને ભગવાનનો ભક્ત થવું હોય એને આ ધ્યાનમાં રાખો. મન સાપ જેવું છે. અને એને એકાંતિક થવું હોય. ટૂંકમાં આપણે બધા જે કરવા આવ્યા છીએ એ થાય તો બરાબર, ના થાય તો આ મન સાપ જેવું છે એ કોઈ તમારું કામ થવા જ નથી. પ્રીતિવાળો હોય તેને ગમે તેટલો કારસો ભીડો આવે તો ઝાંખો ના પડે. જે ભગવાનમાં પ્રીતિ હોય, ભગવાન બાજુ દોડે, ભગવાનનું ગમતું કરે, એ બધું હોય તેને કારસો ભીડો આવે તો એ ઝાંખો ના પડે. આપણે આમ તો કરીએ છીએ, ચૂ કરીને બધું કરીએ છીએ, પણ પ્રેમથી પ્રીતિ તો કરીએ તો એકાંતિક પણ આવે. સહજાનંદ સ્વામી મહારાજ કી જય.